હેલો એન્ડ વેલકમ ટુ સ્મોલ ટોક વિથ સ્મિતિફાઈ ડેલી. આની અંદર આપણે વાત કરી રહ્યા છીએ બિઝનેસમેન, એક્ટર્સ, એન્ટરપ્રેનર્સની સ્મોલ કહાનીઓ, સ્મોલ સ્ટોરીઝ કે જે કઈ રીતે એમણે તેમનું સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું, એમના ઇન્સ્પિરેશન્સ કોણ છે, એમના એસ્પિરેશન્સ કોણ છે. તો આવી જ રીતે આજના આપણા ગેસ્ટ છે એક જ્વેલર. મારા ઓલરેડી બહુ બધા ક્વેશ્ચન્સ એમની જોડે છે અને આઈ ગેસ તમારા પણ બહુ બધા ક્વેશ્ચન્સ હશે જ. પ્લીઝ વેલકમ આભૂષણ જ્વેલર્સના ફાઉન્ડર વિકાસ સોનીનો. હેલો સ્મિતભાઈ. સો વિકાસભાઈ કેમ છો? બસ મજામાં, તમે કહો. ગેસ તમારું ને મારું બંનેનું ફર્સ્ટ પોડકાસ્ટ છે, Yes. તો થોડા નર્વસ છીએ બંને, બરાબર છે, બટ ઇટ વિલ બી ફાઇન. પોઈન્ટ પર વાત કરીએ કે મેઇન વસ્તુ છે કે આભૂષણ જ્વેલર્સના ઓનર, તમે ફાઉન્ડર છો. આ આભૂષણ જ્વેલર્સનો આઈડિયા ક્યાંથી આવ્યો? આભૂષણ જ્વેલર એટલે અમે 2013માં ચાલુ કર્યું, પણ ઓલરેડી માં ફૂડ ફર્ધર બિઝનેસ જ્વેલરનું જ છે. પણ હું એન્જિનિયરિંગ કરેલો છું. એન્જિનિયરિંગ કર્યું હતું ને ત્યારે શું હતું કે હું દિલ્હીમાં જોબ કરતો હતો. પણ એવું હતું કે એ ટાઈમે ફાધરને ભાઈને એવું લાગતું હતું કે બહુ દૂર પડે, કે અમે રાજસ્થાનના હતા. તમને લાગો કે દૂર પડે એટલે અમે કે રાજસ્થાનની નજદીકની સિટીમાં કંઈ આપણે બિઝનેસ જ ચાલુ કરીએ, જોબથી કંઈ થવાનું નહીં. તો પછી અમે ડિસાઇડ કર્યું કે આ નજદીકમાં અમદાવાદ છે. તો મારા ફાધરના એક ફ્રેન્ડ હતા, એમને એક એરિયોને શોપ સજેસ્ટ કરી કે આ એરિયો સારો છે ને અહીંયા ચાલુ કરો. તો ત્યારે પછી મેં આભૂષણ જ્વેલર્સ ચાલુ કર્યું ને 2013થી મારી જર્ની ચાલુ થઈ. ત્યારથી અત્યારે 2025 સુધી ઓલરેડી 12 થી 13 વર્ષ થઈ ગયા. તો ઓલમોસ્ટ તમને આની અંદર 12 વર્ષ થઈ ગયા છે, પણ આઈ ગેસ તમે જ્વેલરી બિઝનેસના એમાંથી નથી આવતા, રાઈટ? તમારું ઓરિજિન અલગ હતું અને તમે 2013ની અંદર તમે જ્વેલર સ્ટાર્ટ કર્યું, રાઈટ? ઓકે, તો ક્યાંથી, મતલબ ઇન શોર્ટ આ જ્વેલર્સનો આઈડિયા તમે કીધું કે આવી રીતે તમારા ફાધરના ફ્રેન્ડ હતા, ત્યાંથી એક ઇન્સ્પિરેશન મળ્યું અને ધેન યુ જસ્ટ સ્ટાર્ટ જ્વેલરી બ્રાન્ડ. ઓકે, બટ ધ મેઇન થિંગ કે પહેલી કહેવાય ને પહેલી ડિઝાઇન કે પહેલું કોઈએ વેચ્યું હોય કે પહેલું જે ડિઝાઇન એ બહુ નજીક હોય, સો એ સ્ટાર્ટ કઈ રીતે થયું? મતલબ શું તમે ફર્સ્ટ બનાવ્યું તમારું? એકચ્યુઅલી તો હું કેવું છે કે મારા ફાધરનું બિઝનેસ આ જ છે. તો અમે જ્યારે નાનપણના હતા ને ત્યારથી કંઈ ને કંઈ બનાવવાનું ચાલુ હતું. હું જ્યારે 8th ક્લાસમાં હતો ને તો પહેલાં અમારા સામે એક મહારાજ રહેતા હતા. તો એમને શું એક અંગૂઠી બનાવવાની હતી એમના વાઈફ માટે. તો એમને કીધું કે અંગૂઠી બનાવે કે બનાવશે, તો કે આ વિકાસ બનાવશે. તો એમને મને કીધું આ બનાવવાનું છે. તો 8th ક્લાસમાં હતો ને ત્યારે મેં એમને માટે ગોલ્ડની રિંગ બનાવી હતી. એ મને યાદ છે, એ ફર્સ્ટ આપી. આને પછી પણ અમારે જ્યારે વેકેશન હતું ને એ ટાઈમે અમે ખેલવા નહીં જતા, અમે શોપ ઉપર બેઠા ને કંઈક કામ કરતા. એ ટાઈમે કેવું તો આપણે પૈસા તો હોય નહીં, જો શું કરતા કે પપ્પા કહેતા એક કામ કરો ને એટલે તમને સાંજે કંઈ ને કંઈ પૈસા આપે. એટલે એ લાલચમાં અમે ડિઝાઇનિંગ સાથે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. ત્યાંથી અમારે કામ ચાલુ છે ને ત્યારથી અમે કહે ને બ્લડમાં અમારા બિઝનેસ જ હતો ને જ્વેલરનો હતો. એ તો ખબર નહીં કઈ રીતે એન્જિનિયરિંગમાં જતા રહ્યા, પણ છેલ્લે જે ભટકી કરીને છેલ્લે આપણે આ લાઈનમાં જ આવી ગયા. સો ફાઇન, તમે ત્યાંથી રાજસ્થાનથી બિલોંગ કરો છો અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો અમદાવાદની અંદર. સો ત્યાંનું અને અહીંયાના કલ્ચરના બિઝનેસમાં શું ફરક છે? અને સેકન્ડ વસ્તુ કે એવું વિચારી શકીએ કે અમુક જ્વેલર્સ જે છે, સેકન્ડ થિંગ છે કે અમુક ડિઝાઇનના પાર્ટ છે એ રાજસ્થાન સાઈડ વધારે છે, રાઈટ? તો એ બિઝનેસને અહીંયા એસ્ટાબ્લિશ કરવાનું કઈ રીતે વિચાર આવ્યો? એકચ્યુઅલી શું છે કે અમારા બહુ બધા રાજસ્થાનના રિલેટિવ ને અમારા આજુબાજુ ગામના બધા અમદાવાદમાં બહુ છે. તો એટલે અમે વિચાર કર્યું કે આ નજદીક પણ છે કે અમારે કંઈ પણ આવું જવું હોય ને તો સમજો કે અહીંયાથી રાજસ્થાન જવું અને પાછું તો સેમ ડે સવારે જઈને સાંજે પાછા અહીંયા આવી જઈશું. એટલે એ રીતે આ એરિયો મેં સિલેક્ટ કર્યો. ને આમાં બધા શું ઓળખીતા બહુ બધા હતા અહીંયા. એટલે આપણને લાગુ કે અહીંયા કરીએ ને તો આપણે કંઈક કસ્ટમર બેઝ ફટાફટ સેટ થઈ જશે. બરાબર છે. હવે રહી વાત જ્વેલરીસની, તો કઈ કઈ ટાઈપની જ્વેલરી આપણે ત્યાં અવેલેબલ હોય છે? આપણે કરીએ પ્લેન ગોલ્ડની કરીએ, પછી રાજસ્થાની આઈટમનું કરીએ છીએ, પછી જર્તર કરીએ, એન્ટિક કરીએ, પછી તમારે કોઈ પણ કસ્ટમાઇઝ ડિઝાઇન હોય, તમે કોઈ પણ તમે ફોટો આપો કે વિકાસભાઈ આ બનાવવાનું છે, અમે બધું વસ્તુ બનાવીએ. તમને એવું નહીં કે અમે ડાયરેક્ટ બનાવીને આપી દઈએ. પહેલાં તમને ફોટો આપો, પછી અમે તમને એક કેટ ડિઝાઇન આપીએ જેની અંદર 360 વિડીયો હોય ને ફોટોઝ હોય, પછી આની અંદર ડાયમેન્શન હોય, વેટ એ બધું લખેલું. તમે એ અપ્રૂવ કરો કે ઓકે છે તો પછી અમે આગળ આને પ્રોસેસ કરે ને પછી બનાવવાનું ચાલુ કરીએ. આ જમાનામાં ઓલરેડી અત્યારે આપણે 2025ની વાત કરીએ તો ગોલ્ડનો રેટ આટલો વધતો જાય છે, બરાબર છે, કમ્પેર ટુ 2013 2015 તો આઈ ગેસ ડબલથી વધારે થઈ ગયો છે. 2 વર્ષમાં આઈ ગેસ ડબલથી વધારે થઈ ગયો છે. તો 2025ની અંદર તમને ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ લોકો વધારે કયું પ્રિફર કરે છે લેવાનું અત્યારે, અને વાય? અત્યારે છે ને લોકો ગોલ્ડ ને સિલ્વર એ બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરતાં અત્યારે વધ્યું છે. મને ખબર છે કે 2013માં જ્યારે હું હતો ત્યારે લોકો ગોલ્ડ સિલ્વર લેતા હતા, પણ કેવું કે લિમિટેડ. ત્યારે લોકોને લાગતું હતું ગોલ્ડ સિલ્વરના ભાવ કદાચ વધે ના વધે, તો એટલે જેટલી જરૂર હતી ને એટલું જ લેતા હતા. પણ હવે કેવું થઈ ગયું કે લોકોની વસ્તુ ખબર પડી ગઈ
કે જે સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ છે ને ગોલ્ડ ને સિલ્વરમાં છે. ગમે ત્યારે તમે કેવી પણ ક્રિટિકલ સિચ્યુએશન આવે કે સમજો કે નોટબંધી આવી ગઈ આપણે ઇન્ડિયામાં, પછી કોરોના આવી ગયું, કે કોઈ પણ યુદ્ધ થાય કે કોઈ પણ રીતનું કોઈ એવી કે સિચ્યુએશન થાય ઓલ ઓવર વર્લ્ડમાં, ત્યારે ઓનલી ગોલ્ડ ને સિલ્વર એક એવી વસ્તુ છે ને જે ગમે ત્યારે તમે લઈ જાઓ ને તો આને આપણે ફિઝિકલ કરન્સીમાં કન્વર્ટ થઈ શકે. એ ટાઈમે ઉપરથી બીજી બધી વસ્તુ તમારે સમજો તમારા બેંકમાં એફડી પડી હોય તો એફડી શું હોય એ ટાઈમે તમને મળે નહીં, કે ક્રાઇસિસ ચાલતો એટલે તમે ના પાડી દે આનાથી ના મળે, કે સમજો નોટબંધી થઈ ગઈ તો એ ટાઈમ તમે બેંકમાં પૈસા લેવા જતા હતા, તમે લાઈનમાં ઘંટો ઉભા રહેતા હતા, પછી તમને ખાલી 2000 રૂપિયા મળતા હતા. તો એવા કેવું થઈ ગયું, આપણે આપણા જ પૈસા આપણે લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. ને અત્યારે હવે કેવું થઈ ગયું, ગોલ્ડ તમારે જેની જોડે ગોલ્ડ હતું એ કોઈ પણ શોપ પર જાય ને એમને ગોલ્ડ આપે ને તરત એમને જે આપણી કરન્સી હતી, આપણે સમજો કે જ્યારે 2000 ના નવા નોટ આવ્યા તો એ નોટ પ્રમાણે અમને પૈસા મળી જતા હતા. બીજી કઈ વસ્તુ તમે જોવા જાઓ તો તમારી જોડે સમજો કે તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો જ્યારે ક્રિટિકલ પોઝિશન હોય ત્યારે તો માર્કેટ નીચે પડી ગયું હોય તો તમને પૈસા ના મળે ને તમને વેચવાની પર ઈચ્છા ના થાય, કેમ કે ઓલરેડી તમારા પોર્ટફોલિયો રેડમાં હોય તો તમે માઇનસમાં તો ના વેચો. બીજું આપણે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ કે સમજો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું તો પ્રોપર્ટીમાં તો કેવું હોય કે તમારે જ્યારે વેચવી હોય ને તો ત્યારે તમને બાયર ના મળે, અને બાયર મળે ને તો શું ઓફર આપે કે તમારે 1 કરોડની પ્રોપર્ટી છે તમારે વેચવાની તો કે હું 50 લાખ આપું, ઇન્સ્ટન્ટ મળી જાય. પણ એ તો આપણે એટલો લોસ કરીને તો ના વેચીએ. એને સામે તમારે છે ને ખાલી ગોલ્ડ સિલ્વર એક એવું છે કે જે માર્કેટ રેટ ચાલતો હોય ને એ રેટ પ્રમાણે તમે ઇન્સ્ટન્ટ પૈસા મળી જાય. તો બીજો કોઈ તમારે જો મારા હિસાબે અત્યારે 2025માં લોકોએ ઇન્વેસ્ટમેન્ટ બહુ ચાલુ કર્યું ને એનાથી પહેલાં અત્યારે હવે જોઈએ ને પહેલાં તો ખાલી આપણે ફાધર કે મધર એ બધા ઇન્વેસ્ટમેન્ટ કરતા, અત્યારે યંગ જનરેશન જે નાના નાના છોકરાઓ છે એને પણ અત્યારે નાનું સેવિંગ કરે અને ગોલ્ડ ને સિલ્વર લેવાનું ચાલુ કરી દીધું છે. ઓકે, મેઇન થિંગ એ છે કે અત્યારે ગોલ્ડ અને સિલ્વર ઓનલાઈન મળતા પણ થઈ ગયા છે, રાઈટ? તો ઓનલાઈન બિઝનેસ ઇઝ બેટર ઓપ્શન છે કે લોકો ખરેખર ફિઝિકલ જઈને શોપમાંથી પરચેસ કરે? તમારા માટે બેટર કયું કહેવાય? જો કદાચ તમારે જ્વેલરી લેવી હોય ને તો તમારો જે એક્સપિરિયન્સ હોય કે તમારે ફિઝિકલ સ્ટોર ઉપર જાઓ ને તો તમે એક ફીલ મળે કે કેવું થાય કે આપણે સમજો કે કપડાના શોરૂમમાં જઈએ તો ઓનલાઈન જોઈએ ને તો આપણને કેવું લાગે કેવું રહેશે, કેવું પ્રોડક્ટ હશે, કેવી ક્વોલિટી હશે. તો આની અંદર એ સેમ એવું જ હોય કે તમે જ્યારે વસ્તુ હાથમાં લો નહીં, પહેરો નહીં કે જો નહીં ત્યાં સુધી તમને ખબર ના પડે કે તમારા પર શૂટ થાય કે ના થાય. ઓનલાઈનમાં તો બધું જે મોડલ હોય ને એ એવી રીતે જ મોડલ હોય કે એમને ઉપર બધી વસ્તુ સારી લાગતી એ જ બતાવે. તમારો સ્કિન ટોન અલગ હોય, તમારી બોડી લેંગ્વેજ અલગ હોય, એટલે તમને પહેરીને જુઓ ને તો તમે વધારે આઈડિયા આવે કે આ વસ્તુ મારા ઉપર શૂટ થાય કે ના થાય. એટલે તમારે મારા હિસાબે જ્વેલરી પરચેસ કરવી હોય તો તમારે ફિઝિકલમાં વધારે સારો એક્સપિરિયન્સ છે. પણ તમારે કે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ત્યાં ઘણા બધા ઓપ્શન છે. તમારે ડિજિટલ ગોલ્ડ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે, પછી તમે ગોલ્ડના બોન્ડ પર લઈ શકો, તો એ રીતે એ ઓનલાઈન તમારે થઈ શકે. ઓકે, તો તમે વાત કરી કે બ્રાન્ડિંગની અંદર મેઇન વસ્તુ કે અત્યારે તમારે ફિઝિકલ જઈને ત્યાં જોવું પડે, કારણ કે મોડલની ઉપર આજે ઓલરેડી ઇન્સ્ટાગ્રામની અંદર બહુ બધી રીલ્સ હોય છે, દરેક જ્વેલર્સવાળા કંઈનું કંઈ પ્રમોટ કરતા હોય છે, રાઈટ? સો આ પ્રમોશન તમને કયા રીતે હેલ્પફુલ થઈ શકે? અત્યારે સમજો કે આપણે કંઈ નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું તો આપણે કોઈને બતાવવું તો પડે કે તમે શું લોન્ચ કર્યું. તો એના માટે તમારે એક પ્લેટફોર્મ જોઈએ, જે કે અત્યારે આપણે જોવા જઈએ તો સારામાં સારા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છે, જેના ઉપરથી તમે કોઈ પણ તમારી પ્રોડક્ટ હોય ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પોસ્ટ કરો કે રીલ બનાવો તો તમે જે વસ્તુ તમે 1 જણ કે 10 જણ કે 20 જણને બતાવતો હોય એની જગ્યાએ તમે જે ઇન્સ્ટાગ્રામ ઉપર ઓપન એક સાથે તમે ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ શોકેસ કરી શકો, શોકેસ થઈ જાય તો તમને લોકો એક રીચ તમને વધારે મળે કે પબ્લિક તમે વધારે જોતા લાગી જાય કે આ વસ્તુ આ નવી ડિઝાઇન આવી છે. એટલે તમારે કંઈક નવું પ્રોડક્ટ લાવવાના લોન્ચ કરવામાં તમારે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટનો તમારે યુઝ કરવો જ પડે છે. તો મેઇન થિંગ કે પહેલાં લોકો હેન્ડમેડ બનાવતા હતા, બરાબર છે, અને અત્યારે કદાચ મશીન વર્ક સાથે વર્ક થતું હશે. તમારા મતે બેટર ફિનિશિંગ કોણ આપી શકે છે? અને બીજી વસ્તુ કે કસ્ટમાઇઝેશન એ હેન્ડમેડથી થઈ શકે છે કે મશીનમાં બી પોસિબલ થાય છે? અત્યારે જે છે ને અત્યારે જે ટાઈમ છે સુપર ફાસ્ટ ટાઈમ ચાલે છે, કોઈને પણ રાહ નહીં જોવાની. કેમ શું હોય તો તમને કોઈ વસ્તુ કહું ને આ વસ્તુ છે તો તમે શું કહેશો કે વિકાસભાઈ કાલે મળી જશે? એવું તમને પણ અંદર ક્યુરિયોસિટી હોય કે મારી જે વસ્તુ મેં પસંદ કરી છે ને મારે જેટલી જલ્દી મારા જોડે આવે ને એટલું સારું. તો અત્યારે એ ક્યુરિયોસિટી લીધે મશીનમાં વર્ક વધારે ચાલુ થઈ ગયું. એમ કહેવા જઈએ તો હેન્ડમેડમાં જે ફીલ હતી ને એ મશીનમાં નથી. પણ એવું હવે ટાઈમ પ્રમાણે આપણે બદલાવવું પડે કે દરેક વસ્તુ હાથથી કરવા બેસીએ ને તો વસ્તુ નહીં થતી. અમને યાદ છે કે જ્યારે મારા ફાધરને બધું કામ કરતા હતા, બધું જાતે કામ કરતા હતા, પોતે બેઠીને રાતા તો બેઠીને કામ કરતા, ત્યારે કામ કરવામાં જે એક વસ્તુ જો રિંગ બનાવીએ ને
2-3 દિવસ 4 દિવસ થઈ જતા હતા. પણ હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે કે તમે કોઈ પણ વસ્તુ બનાવી હોય ને તો સવારે ચાલુ કરો ને સાંજ સુધી તમને રેડી થઈને ફિનિશ કરીને તમને મળી જાય. એ બધું પોસિબલ છે ટેકનોલોજી ને અત્યારે જે મશીનથી વર્ક થાય એના લીધે. ને આનાથી ફિનિશિંગ નો ડાઉટ ફિનિશિંગ સારી હોય છે કે જ્યારે તમારે સિમિલર પ્રોડક્ટ બનાવવા હોય ને ત્યારે તમારે મશીનનો જ યુઝ કરવો પડે કે એ તમે હાથથી નહીં બનાવી શકો. હાથમાં કેવું હોય કે દરેક વખત આપણે વસ્તુનું કોઈ પણ બનાવતો ને દરેક આપના થોડા ચીનીસો ઓબ્વિયસલી રહેવાના જ છે ત્યાં જે તમે મશીનમાં બનાવો ને તો જે વસ્તુ એકવાર બનાવી ને 100 વાર બનાવો, 1000 વાર બનાવો, લાખ વાર બનાવો તો વસ્તુ સેમ જ બનવાની. એટલે અત્યારે લોકો મશીન વધારે પ્રિફર કરે છે ને સ્પીડ પણ વધી જાય. જે વસ્તુ તમારે 4 દિવસમાં થવાની હતી એક સિંગલ ડેમાં તમને મળી શકે. ઓકે, તો ઓલમોસ્ટ કેવું છે કે આપણે કોઈ પણ જ્વેલર્સની અંદર જઈએ તો ત્યાં ઓલરેડી ડિઝાઇન્સ રેડી હોય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું કોઈ રિંગ લેવા જાઉં છું તો ત્યાં 10 છે, 15 છે, 20 છે, બટ અમુક લોકો એવા છે જે કસ્ટમાઇઝ છે કે અમુક લોકો અત્યારે પેલા બી હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે પિન્ટરેસ્ટ પરથી ફોટો લઈને આવતા હશે કે મને આવા ટાઈપની રિંગ જોઈએ છે. તો એવા જે કસ્ટમાઇઝ કરાવતા હોય તો એવા લોકોની રેન્જ કે મતલબ શું હોય છે? મતલબ એપ્રોક્સિમેટલી કે કેટલા % લોકો એવા હોય છે કે જે ખરેખર પોતાની ડિઝાઇનમાં માનતા હોય છે? અત્યારે જે ટાઈમ છે ને એ પ્રમાણે લગભગ યંગ જનરેશન છે ને બધાને એવું હોય કે મારી જોડે વસ્તુ છે ને યુનિક હોવી જોઈએ કે જે મેં જે પહેર્યું હોય ને બીજા જોડે ના હોય. તો એટલે બધા એવું જ કરે કે કંઈ નવી ડિઝાઇન પિન્ટરેસ્ટમાંથી હોય, ઇન્સ્ટાગ્રામથી હોય, ત્યાંથી લઈને આવે ને પછી આપણને બધા મારે આ બનાવવાનું છે. તો એ લગભગ અત્યારે બધાને એવું જ છે કે કસ્ટમાઇઝ જોઈએ અને યુનિક જોઈએ. એટલે અવેલેબલ કરતા જેને રૂટીનમાં કે રેગ્યુલર વસ્તુ પહેરવાની હોય ને એ તો રેડીમાંથી લઈ લે. પણ જેને શોખ હોય કે મારી વસ્તુ યુનિક હોય એ બધી પબ્લિક અત્યારે એ જ પ્રિફર કરે કસ્ટમાઇઝ વસ્તુ મારે જોઈએ. ને અત્યારે યંગ જનરેશન બધા ત્યાં જેનજી જનરેશન ચાલે એટલે જેનજીમાં કેવું કે મારી જોડે વસ્તુ અને બીજા જોડે ના હોવી જોઈએ. એટલે એ કસ્ટમાઇઝ કરાવતા હોય. એમને પૈસાની ના પડી હોય કે તમે જે વસ્તુ ત્યાં 1000 ને એમને એવું હોય કે 2000 આપો, 3000 આપો, 4000 આપો, એની કોઈ મિનિંગ નહીં. પણ મારે વસ્તુ યુનિક જોઈએ. એટલે કસ્ટમાઇઝેશન અત્યારે બહુ ચાલે. મેઇન વસ્તુ એ છે કે આજકાલના જમાનામાં ફ્રોડ વધી રહ્યા છે, રાઈટ? તો ગોલ્ડની અંદર બી એટલી ચોરીઓ થઈ રહી છે, શું કહેવાય, તો કઈ રીતે ઓળખવું જોઈએ કે આ એક રિયલ ગોલ્ડ છે આની અંદર? જો અત્યારે ફ્રોડ તો દરેક વસ્તુમાં છે, ગોલ્ડમાં પણ ચાલે છે. પણ અત્યારે જે ગોલ્ડમાં અગર તમારે જોવું હોય કે કઈ રીતે આપણે ખબર પડે કે આ રિયલ છે કે આની પ્યોરિટી કેટલી છે, તો અત્યારે ગવર્મેન્ટે BIS કેર કરીને એપ્લિકેશન લોન્ચ કરી છે. આની અંદર તમને કોઈ પણ પ્રોડક્ટ લો ને તો આની અંદર એક HUID નંબર લખેલો હોય. એની અંદર તમે નંબર જ્યારે નાખો HUID નંબર ત્યારે તમને પ્રોડક્ટની ડિટેલ આવી જાય, કોને બનાવી છે, કેટલા કેરેટની છે ને શું આના અંદર વેટ છે, કેટલી પ્યોરિટી છે, એ બધું આવે છે. ત્યાંથી તમને ખબર પડી જાય. ઓકે, એટલે ઓલ ઓવર ધ ઇન્ડિયાની અંદર જેટલી પણ જ્વેલરીઝ બને છે એ બધી ત્યાં રજીસ્ટર થાય છે? બધી નહીં થતી. કેવું છે જે મોટા જ્વેલર્સ જે વેચતા હશે અધરવાઇઝ એ લોકો મોટા જ્વેલર તો ઓલમોસ્ટ જે બ્રાન્ડને સાથે કામ કરે ને તો એ બધા તો HUID વાળું જ કરે. પણ નાના શોરૂમ છે ને એ અત્યારે હજુ HUID 100% નથી, પણ ટ્રાય કરતા હોય કે કરીએ. પર કેવું હોય કે આપણે ઇન્ડિયામાં કે બધું કેશમાં ઓનલાઈન કે બેંકમાં પેમેન્ટ ના હોય એટલે કેશ વાળે બહુ બધા ગ્રાહક હોય. એટલે એમને કહીએ ને કે અમે GST લેવાના છે તો ના પાસે કે અમારે જો GST નહીં લેવાનો, તમારા ઉપર ટ્રસ્ટ છે કે બીકોઝ અમે તમને ઓળખીએ છીએ કે તમારે GST તમારે નહીં આપો તો અમારે કંઈ વાંધો નહીં. તો એટલે તમે કે તમારી રીતે બિલ આપો, અમારે કંઈ GST જેવું નહીં. તો એટલે અમે એમને HUID વાળું પ્રોવાઈડ ના કરી શકીએ. ઓકે, સેકન્ડ થિંગ કે અત્યારે 2025 છે, 2025 ચાલી રહ્યું છે, તો ઇન્વેસ્ટમેન્ટના નજરિયાથી જોઈએ તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું કેટલું બેટર અને એપ્રોક્સિમેટ ક્યાં સુધી? કારણ કે આ રેટ ઓલવેઝ વધતો જ જાય છે, બરાબર છે? ઓકે, સો આની કોઈ સીમા લાગતી નથી. આનો શું રેટ છે, શું વધવાનો છે, વી ડોન્ટ નો, રાઈટ? સો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કેટલું યોગ્ય? મારા હિસાબે તો અત્યારે છે ને ગોલ્ડ સિલ્વરમાં તો ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. ને એવું તમને ફાઇનલ નહીં કહી શકું કે ગોલ્ડનું રેટ વધશે અને કેટલો વધશે એની કંઈ નહીં. પણ એક ટાઈમ આવશે ત્યારે અત્યારે જે 1,10,000 કે 14,000 ચાલે તો આનાથી પણ વધે 1.5 લાખ થઈ શકે ને 2 લાખ થઈ શકે. પણ એવું નહીં કે શોર્ટ ટાઈમમાં વધે એની ગણતરી નહીં, પણ લોંગ ટાઈમમાં તમારે ગોલ્ડનો રેટ વધવાનો છે. તમે એક તમારે લાઈફ સાયકલમાં જોઈએ ને તો સમજો કે તમે અત્યારે 30 to 30 યર્સના હશો, તો જ્યારે તમે 5 કે 10 વર્ષના હતા એ ટાઈમે ગોલ્ડનો રેટ એપ્રોક્સ 7 થી 8,000 હતો, બરાબર? તો અત્યારે તમને થઈ ગયા 31 યર, ઓલમોસ્ટ 24-25 યર્સ વધી ગયા. 20 યરમાં અત્યારે 8,000 થી 1,14,000 થઈ ગયા. કે બીજી પણ તમે કોઈ પણ જગ્યા તમે ઇન્વેસ્ટ કર્યો હોય તો મારા હિસાબે 8,000 થી 1,14,000 કદાચ નહીં થયો હોય. તો એ પ્રમાણે જોવા જઈએ લોંગ ટાઈમમાં ગોલ્ડ ને સિલ્વર આ બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ તમારે સેફ ને સિક્યોર છે. કોઈ દિવસ તમને એવું ના લાગે કે મારે
કે નુકસાન થઈ ગયું. તમને કદાચ એવું થાય કે ચલો આજે તમે લીધું 1,14,000, ત્યારે મહિના 2 મહિનામાં 1,14 એક 10 થઈ શકે. પણ તમારો અગર વિઝન લોંગ ટાઈમ હોય કે તમે વિચારતો હોય કે મારે સન હોય કે ડોટર હોય એના wedding માટે રાખ્યું એમના છે wedding અત્યારે, માટે કે અમને આપણે તમે કે એમને એજ્યુકેશન કે એમને મેરેજ કે ભાઈ એમને બિઝનેસ સેટઅપ માટે તમારે કંઈ પૈસા સેવ કરવા હોય તો તમારે આ તમારે Gold investment fruitful better થશે option. ને તો બેટર ઓપ્શન બેટર છે. તો તમને કોઈ દિવસ એવું ના હોય કે તમને નુકસાન થઈ ગયું, તમને એવું ના લાગે કે નહીં મેં જે એ ટાઈમે ઇન્વેસ્ટ કર્યો એનો ખોટો કર્યો. આવા તમારે વર્ડ ના હોય. બરાબર છે. હવે સેકન્ડ વન મોર થિંગ ટુ આસ્ક કે ગોલ્ડની અંદર પહેલાં તો એવું હતું કે જ્યારે આપણે જે કોઈ દુકાનમાં જઈએ પેમેન્ટ આપ્યું અને આપણને ગોલ્ડની જ્વેલરીઝ આપે, અધરવાઇઝ ગોલ્ડના બિસ્કિટ્સ આપે કે વોટ એવર, રાઈટ? અત્યારે કયા કયા ફોર્મમાં ગોલ્ડ અવેલેબલ છે? અત્યારે તમારે ગોલ્ડ ફિઝિકલ પણ અવેલેબલ છે, ડીઝી ગોલ્ડમાં પણ અવેલેબલ છે, પછી ગોલ્ડ બોન્ડ પર મળે છે. તો એ રીતે 2-3 ઓપ્શન અત્યારે ઓપન થઈ ગયા. પહેલાં નહીં હતા, પહેલાં ખાલી ફિઝિકલ ગોલ્ડ મળતું હતું, હવે ડિજિટલ ગોલ્ડમાં પણ ચાલુ થઈ ગયું. અમે પણ સ્ટાર્ટ કર્યું છે અમારે આભૂષણ જ્વેલર્સની ડિજિટલ ગોલ્ડ એપ. ઓકે, ત્યાંથી તમે મિનિમમ 100 રૂપિયાથી તમે ગોલ્ડ કે સિલ્વર તમે લેવાનું સ્ટાર્ટ કરી શકો. આની અંદર તમે કેવું હોય કે અત્યારે તમારે સમજો કે તમારે આજે બહાર ગયા ને ફરવા ગયા તમે 500 રૂપિયાનું બજેટ હતું ને તમારે 400 રૂપિયા વપરાઈ ગયા, 100 રૂપિયા પડ્યા, તો 100 રૂપિયાનું પર ગોલ્ડ આજે તમે કરંટ રેટ પ્રમાણે લઈ શકો. તો એટલી નાની નાની તમે એમાઉન્ટથી ઇન્વેસ્ટ કરે ને એક ટાઈમ પછી તમને મોટા એમાઉન્ટમાં પણ કન્વર્ટ થઈ શકે. ને જે 100 રૂપિયા હોય ને એ બહુ નાની એમાઉન્ટ છે. તમે કદાચ આજે ઇન્વેસ્ટ કરો તમને ખબર જ ના પડે તમારા પૈસા ઇન્વેસ્ટ થઈ ગયા ઇન્વેસ્ટ થઈ ગયા. એટલે તમે નાની એમાઉન્ટ ઇન્વેસ્ટ કરો સારું. બીજી બધા તમે ફિઝિકલ લેવું હોય તો તમારે ઓછામાં ઓછા કે તમારી જોડે 1 ગ્રામ તો લેવું જ પડે. તો આના માટે આજના ટાઈમ પ્રમાણે 11,000 થી 12,000 રૂપિયા તમારી જોડે હોય તો તમને 1 ગ્રામ મળે. ને બીજું તમારે ગોલ્ડ બોન્ડ લેવું હોય તો આનામાં એક લિમિટેશન હોય કે તમારું જ્યારે આરબીઆઈ ગોલ્ડ બોન્ડ પાડે ત્યારે ને એ ટાઈમે એમની એક લિમિટ હોય કે એટલાનું તમે લઈ શકો. પછી આની અંદર એ લિમિટેશન હોય કે તમારે એટલા ટાઈમ સુધી તમે વેચી નહીં શકતા. તો એટલું બધું લિમિટેશન આપણે આજની આપણને ખબર નહીં કે તમે કાલે તમારી જોડે શું થવાનું, કાલે તમે શું જરૂર પડે. તો એ બોન્ડ તમે લીધા હોય તો તમે વેચવાના હોય તો એ ટાઈમે તો તમારે એલિજિબિલિટી હોય જ નહીં કે આજે તમે વેચી શકો. ફિઝિકલ હોય કે ડિજિટલ ગોલ્ડ હોય તો ગમે ત્યારે તમે વેચી શકો. એટલે તમે અપ ટુ યુ હોય. તો વિકાસભાઈ તમે વાત કરી કે ડિજિટલ ગોલ્ડ માટે, પણ ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ આ બેની વાત કરીએ તો બેટર કયું? ડિજિટલ ગોલ્ડ વધારે સારો. કેમ કે તમે સમજો કે તમે ફિઝિકલ ગોલ્ડ તમારી જોડે પડ્યું હોય તો એની તમારે સેફટી સિક્યોરિટી રાખવી પડે. અત્યારે તમને ખબર છે કે આપણા ઘરમાં રહેતા હોય તો અત્યારે ચોરીને એ બધું બહુ થતું હોય કે આપણે ઘરમાં આપણે સવારે તો ઓફિસ ઉપર જઈએ તો સાંજે ઘરે કોઈ ના હોય તો ચોરી પણ થઈ શકતી હોય ને બહુ બધા થાય છે. ઘરે તમારે એક સેફટી રાખવી પડે. કોઈ ઘરે તમારે હોય તો વાંધો નહીં, ના હોય તો આની સેફટી નથી. ને કે પછી તમારે એક લોકર ખોલાવવું પડે ને લોકરની અંદર તમારે ગોલ્ડ મૂકી રાખવું પડે. અને એના ઉપર શું થાય કે તમે લોકર ખોલાવશો તો આના તમારે પૈસા આપવા પડે. દર વર્ષે એક ફિક્સ અમાઉન્ટ હોય એ તમારે આપવી પડે. તો એને કરતાં તમે ડિજિટલ ગોલ્ડ હોય તો શું હોય કે તમે સમજો એક નાની અમાઉન્ટથી પણ લઈ શકો કે થોડું થોડું કરીને લીધું તમે ભેગું થઈ ગયું પછી તમારે સેફટી પર થઈ જાય કે આની અંદર તમે પડ્યું હોય તો ગમે ત્યાં તમે વેચવું હોય તો વેચી પણ શકો. તમારે કોઈ જગ્યાએ જવાની પણ જરૂર નહીં કે કોઈને પૂછવાની જરૂર નહીં. તમારે જે લાઈવ રેટ હોય એ તમને ખબર પડી જાય કે આજે ગોલ્ડનો શું રેટ ચાલે છે ને મારે વેચવું હોય તો આનો કેટલી પ્રાઇસ આવે છે. ને એવું પણ આની અંદર હોય કે તમે પાર્સલી પણ વેચી શકો. સમજો કે તમારે ડિજિટલ ગોલ્ડ તમે ભેગું કર્યું હોય કે 100 ગ્રામ ભેગું કર્યું હોય તો આની તમે વેલ્યુ થઈ ગયું ઓલમોસ્ટ અત્યારે 11,40,000. તો તમારી જરૂર છે ઓનલી કે મારે 50,000 કે લાખ રૂપિયાની જરૂર હોય તો આની અંદર પાર્સલી તમે વેચી શકો કે તમે સમજો 50,000 નું વેચ્યું, બીજું ગોલ્ડ તમારે સેફ થઈ ગયું તો તમે ઓનલી 50,000 જેટલી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડિજિટલ ગોલ્ડ વેચી શકીએ. જ્યારે ફિઝિકલ ની અંદર આપણે ઓલરેડી આખું જ વેચવું પડે. જે બી દાગીનો કે બિસ્કિટ છે એ પ્રોપર વેચવું પડે. તો દાગીના હોય તો દાગીનો પૂરો વેચીને તમારે પૈસા આવે. ને તમારી જોડે કદાચ કોઈન કે પડ્યો હોય તો એ તમે કટિંગ કરો. તો કટિંગ જ્યારે તમે ગોલ્ડ કોઈ પણ લો ને તો ગોલ્ડ કટિંગ કરો ને તો 10 મિલી 20 મિલી એટલું તો વેરીએશન કટિંગ કરવામાં જતું રહે કે તમે એકવાર કટ કરો ને એટલા નાના ટુકડાઓ પડી જતા હોય. તો અત્યારના 10 મિલીનો પૈસા હોય 100 રૂપિયા એટલે તમારે 100 થી 200 રૂપિયા તો એમને લોસ થઈ ગયો. તો એને કરતા આપણે પહેલામાં પડ્યું હોય તો તમારે એક પૈસાનો પણ નુકસાન નહીં થાય. ઉપરથી તમારે સેફટી રાખવાની પણ જરૂર નહીં કે જેની ડિજિટલ ગોલ્ડ એપ હોય એ સેફ રાખે. ઓકે, હવે મેઇન વસ્તુ કે ફિઝિકલ ગોલ્ડ તમારી પાસે હોય તમારી રિક્વાયરમેન્ટ છે વેચવાની તો તમે જ્વેલર્સ પાસે જશો તો તમને ઇન્સ્ટન્ટ એ વસ્તુના પૈસા મળી જશે. તો ડિજિટલ ગોલ્ડ છે એ તમને તમારા બેંક ટ્રાન્સફર કે ઇન્સ્ટન્ટ આપે છે કે એમાં કોઈ 24 અવર્સથી કે અમુક અવર્સના હોય છે ક્લોઝ? એમાં કેવું કે
કે બધાનું પ્લેટફોર્મમાં અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. કોઈ એવું હોતા है કે તમે ઇન્સ્ટન્ટ મળી જતા હોય, કોઈ એવું હોતા है કે તમારે એક રિક્વેસ્ટ મૂકવી પડે કે તમારે વેચવાનું, તો એ રિક્વેસ્ટ અપ્રુવલ કરે અને તમારે સમજો વિધિન 1 hour કે 2 hour તમે કેશ મળી જતી હોય. બહુ ટાઈમ નહીં લે. એવું નથી કે તમે આજે રિક્વેસ્ટ કરીને તમને અઠવાડિયા કે 10 દિવસ પછી પૈસા મળે, એવું નથી. તમારે મળી જાય 1-2 કલાકની અંદર મળી જાય. અને અત્યારે તમારે જરૂર પણ એવી જોઈએ, એવું ના હોય કે ઊભા ઊભા તમારે જરૂર પડતી હોય. તમારે ઓલમોસ્ટ તમારી જોડે કે 4-5 કલાક તો ટાઈમ હોય, કોઈ પણ તમારે પૈસાની જરૂર હોય તો એ ટાઈમ પહેલાં તો તમને પૈસા તમારે મળી જાય. બરાબર છે. હવે બીજી વસ્તુ એવી રીતે વાત કરીએ આપણે કે તમે કોઈ પણ જગ્યાએ આપણે અત્યારે કોઈ ગિફ્ટ આર્ટિકલ્સમાં જઈએ આપણે કે અધરવાઇઝ કોઈ શોરૂમમાં જઈએ કે કોઈ બધી કે ઇવન એમેઝોન ફ્લિપકાર્ટ વાળા પાસે બી ગિફ્ટ વાઉચર્સ અવેલેબલ હોય છે કે કદાચ ફેસ્ટિવલ્સની અંદર કોઈને આપણે ગિફ્ટ આપી છે, આપણે આપણા પસંદની ના આપીએ, એને જે લેવું હોય એના માટે ગિફ્ટ વાઉચર આપી દઈએ. અધરવાઇઝ કે ઇન શોર્ટ કોઈક કોર્પોરેટ ફિલ્ડ છે તો એના માટે એમના એમ્પ્લોઈઝ માટે એ લોકો ગિફ્ટ વાઉચર્સ બનાવતા હોય છે. તો ડિજિટલ ગોલ્ડના કે એવી રીતે કોઈ ગિફ્ટ વાઉચર્સ કેવું આપણે અવેલેબલ ખરું છે? અમારી જે ડિજિટલ ગોલ્ડની એપ છે આની અંદર અમારે ગિફ્ટ વાઉચરનું ઓપ્શન છે. આની અંદર તમે શું કરી શકો કે તમે સમજો કે તમારે કે રિલેટિવ છે, એમનું કે લગ્ન છે કે કોઈનો બર્થડે છે, એનિવર્સરી છે, તો તમારે કંઈ અમાઉન્ટ આપવાની હોય તો તમે એમને નામનું ગિફ્ટ વાઉચર બનાવી ને એમને તમે શેર કરી શકો. તો પછી એ શું કરે, ડિજિટલ ગોલ્ડની એપ ઉપર જાય ને એમને ડિજિટલ ગોલ્ડ લેવું હોય કે કંઈ જ્વેલરી લેવી હોય એ લઈ શકે. અને કદાચ એમને એવું હોય કે મારે ઓનલાઈન નહીં લેવું હોય ને ફિઝિકલમાં લેવું, તો અમારી શોપ ઉપર આવે ને એ એમને ત્યાંથી રીડીમ પણ કરી શકે. અને તમારે એક બીજું પણ ઓપ્શન છે કે સમજો તમારે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને અત્યારે દિવાળી આવે તો દિવાળીમાં બધાને શું જરૂર હોય કે આપણે એમ્પ્લોયને કંઈ આપણે ગિફ્ટ આપવાનું હોય. તો સમજો કે તમારે એમ્પ્લોયને 1000 રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉચર આપવું હોય તો હું મારા તરફથી એક વાઉચર બનાવું. તમે 100 કે 200 તમારે જેટલા વાઉચર બનાવીએ એમ વાઉચરની વેલ્યુ હોય 1000 રૂપીઝ. પણ અમે શું કરીએ કે તમે બલ્કમાં પરચેસ કરતા હોય ને તો આની અંદર અમે એક ડિસ્કાઉન્ટ આપતા હોય કે સમજો જે 1000નું વાઉચર હોય ને એ તમે ખાલી 900 જ પડે. એટલે તમારે ઓલમોસ્ટ તમારે પણ પર વાઉચર 100 રૂપીઝનો પ્રોફિટ પણ થઈ ગયો અને તમારા એમ્પ્લોયને પણ એવું થઈ ગયું કે એમને કંઈક વેલ્યુબલ વસ્તુ મળી જેનાથી ત્યાં શોરૂમ પર જાય અને વસ્તુ પરચેસ કરી શકે. તો એમને પણ યાદગીરી હોય કે અમારે સેટ હતા એમને વસ્તુ આપી, એટલે એમને રિમાઇન્ડ લે. અને ડિજિટલ ગોલ્ડની એપ હોય તો એમને કાયદે પર ભૂલ ના પડે કે ભાઈ આમાં શું લીધું હતું કે શું આપ્યું હતું એ દિવાળી ઉપર ને, એટલે તમારે રિમાઇન્ડ રહે એક વસ્તુ. ઓકે, ડિજિટલ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવું ઇઝ બેટર ઓપ્શન કે બેંકમાં એફડી કરવી? બંને સ્માર્ટ કરવી શકીએ આપણે? મારા હિસાબે તો ડિજિટલ ગોલ્ડ લેવું જોઈએ. કે એફડીમાં અત્યારે તમને છે ને રિટર્ન મળતા 7 કે 8% રિટર્ન મળે. એના ઉપર પણ કેવું થાય કે તમે જે પ્રોફિટ થયો ને એને ઉપર ટેક્સ કાઢી લે ને તો ઓલમોસ્ટ જે રિટર્ન હોય ને 5 થી 6% થતા હોય. એના કરતાં તમે ખાલી એક વર્ષનું તમે જુઓ ને કે 2024 થી 25માં તો આની અંદર તમે 20 થી 25,000 રૂપિયા પ્લસ થઈ ગયા. તો એ તમે કદાચ પ્રોફિટનો તમે જે ટેક્સ ભરવો હોય એ ભર્યા પછી પણ તમે જે એફડી મૂક્યો હોય ને એના કરતાં એ ઇન્ક્રીઝ થવાનું 3 કે 4 ટાઈમ વધારે હોય. એટલે તમારે ગોલ્ડ કે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને એ વધારે પ્રોફિટ થાય. અત્યારે એફડીમાં કંઈ મળતું નથી. કે લોકો પહેલાં એક હતો ટાઈમ ત્યારે લોકો જોડે ઓપ્શન નહીં હતા, ત્યારે લોકો જોડે ખાલી ઓપ્શન એક એફડી જ હતું એટલે લોકો બધા એફડી કરતા હતા. આપણે અત્યારે નવી જનરેશન થઈ ગઈ છે, આની અંદર ઓપ્શન પણ બહુ બધા થઈ ગયા. પહેલાંની જેમ નથી. અત્યારે લોકો શેર માર્કેટ પર કરે છે, પછી ક્રિપ્ટોમાં થઈ ગયા, ડિજિટલ ગોલ્ડ થઈ ગયું, એટલા બધા ઘણા બધા ઓપ્શન છે. ને અત્યારે એ પણ છે કે પહેલાં એવું હતું કે એક મોટી અમાઉન્ટ તમારે લઈને કોઈ પણ વસ્તુ ખરીદવી હતી. હવે આ વસ્તુ એકદમ નાના સેગમેન્ટમાં થઈ ગઈ કે તમારે મિનિમમ તમારી જોડે 100 રૂપિયા હોય ને તમારે નાના છોકરાને અત્યારે પીગી બેંકમાં 100 રૂપિયા નાખવા એ રૂપિયાથી પણ શરૂઆત કરી શકો. એમાંથી પણ ગોલ્ડ લઈ શકીએ. ઓપ્શન સારું અત્યારે ડિજિટલ ગોલ્ડ. ઓકે, તો ડિજિટલ ગોલ્ડની અવેરનેસની વાત કરીએ આપણે તો કેટલા લોકો, તમે શું લાગે છે કે ફોર એક્ઝામ્પલ તમારા ત્યાં રોજનું એપ્રોક્સિમેટ 20-30 પીપલ્સ આવતા હશે, તો આમાંથી કેટલા લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે? અદરવાઇઝ રેશિયો શું છે અત્યારે? કેટલા લોકો અવેર છે? અત્યારે હજુ અવેરનેસ ઓછી છે. કેમ એક મેઇન ક્વેશ્ચન આ છે કે અત્યારે લોકોને ઓનલાઈન ઉપર થોડો ટ્રસ્ટ ઓછો છે. કે એમનું ફ્રોડ વધી ગયા છે. ફ્રોડ બહુ વધી ગયા. એટલે અમુકને શું થાય કે મેં ડિજિટલ ગોલ્ડ લઈ લીધું પછી એ લઈને ભાગી ગયા તો શું કરીએ? એ બધી ઓપ્શન ક્વેશ્ચન છે લોકો જોડે. પણ એનામાં કેવું છે કે અત્યારે અમુક ટ્રસ્ટેડ ડિજિટલ ગોલ્ડ એપ છે ને એ બધા ગવર્મેન્ટની ટ્રસ્ટેડ એક છે MMTC કરે, એ ગોલ્ડ ઓથોરિટી પાર્ટનર છે. તો અમે આની અંદર ટાઈપ કરેલું છે. એટલે તમે કોઈ પણ ગોલ્ડ ત્યાંથી લો તો અમારું સ્ટોરેજ ત્યાં હોય. એટલે તમારે એક સિક્યોરિટી થઈ જાય કે તમારું જે ગોલ્ડ છે ને કદાચ અમે ના આપી કે અમને બંધ કરી દીધી ફર્મ તો તમને ત્યાંથી પણ રિલીઝ મળી જાય. ઓલરેડી અમારે ત્યાં જેટલું અમે કસ્ટમર પરચેજ કરતા હોય ને એટલું અમે ઓલરેડી ત્યાં
મૂકેલું હોય એટલે ગોલ્ડની સેફટી તો થાય છે ને જેટલા પણ ડિજિટલ ગોલ્ડ કરે છે ને ઓલમોસ્ટ બધા સિક્યોરિટી સાથે જ કરે કે ગવર્મેન્ટના રૂલ રેગ્યુલેશન તો બધા ફોલો કરવા જ પડે ને અત્યારે તમે ઓનલાઈન કરો ને તો એક ટ્રાન્સપરન્સી જોઈએ ને ત્યારે તમારે લોંગ રન દોડવું હોય ને તો એક તમે વ્હાઇટમાં ધંધો કરો કે પછી એકદમ ક્રિસ્ટલ ક્લિયર કામ કરો તો તમને ગ્રોથ મળે પણ તમે ફ્રોડ કરવો હોય તો પછી તો તમારે કંઈ કરો કે ના કરો કંઈ મતલબ નહીં તો અમે તો એવું જ વિચારીએ કે ડિજિટલ ગોલ્ડ કરાય પણ એક તમારે જોવું બધાની એપ્લિકેશનમાં જોવું પડે કે એ બધા ઓપ્શન છે કે નથી ઘણા બધા એવા પણ હોય કે ખાલી ખોલી દે ને પછી કસ્ટમરના બધા પૈસા ભેગા થાય ને પછી બંધ કરી દે તો એ તમને લોસ પડી શકે એટલે તમે એ બધું ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો એ અમુક વસ્તુ તમારે જોઈને કે એપ્લિકેશન કોની છે શું કોણ પાર્ટનર છે એ બધી જોઈને પછી તમે ઇન્વેસ્ટ કરો તો વધારે સારું. તો વિકાસભાઈ તમે ડિજિટલ ગોલ્ડની વાત કરી બરાબર છે પણ આજકાલ સાયબર ફ્રોડ વધી ગયા છે તો ડિજિટલ ગોલ્ડ એકચ્યુઅલી આપણે હવે બાય બી કરી લીધું બરાબર છે પણ એ કેટલું સેફ છે કારણ કે કોઈ ફ્રોડ થાય છે બરાબર છે તો કઈ કઈ રીતે એ ગોલ્ડ આપણે પાછું મેળવી શકીએ? અત્યારે એના માટે અમે જો એપ્લિકેશનમાં અમારી સિક્યોરિટી SSL વગેરે સિક્યોરિટી છે અને એના સિવાય કેવું હોય કે એ તમારા મોબાઈલ નંબરથી લિંક હોય કે ગમે ત્યાં જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો ને તો ઈમેલ આઈડી ને મોબાઈલ નંબરથી એ બંનેથી આઈડેન્ટિફાય ને પછી જ્યારે તમારે પરચેજ કરવું હોય ને ત્યારે તમારે પેન કાર્ડ મેન્ડેટરી હોય. ઓકે. પેન કાર્ડ જ્યારે તમે પેન કાર્ડ નંબર ને પેન કાર્ડનો નંબર ફોટો અપલોડ કરો પછી તમે આ પરચેજ કરી શકો પણ પરચેજ કરવામાં તો કંઈ વાંધો નહીં કે તમે પરચેજ કર્યું હોય એટલે તમારા જોડે જવાનું ને તમારા મોબાઈલ નંબરથી લિંક છે એટલે કંઈ વાંધો નથી પણ મેઇન ક્વેશ્ચન અહીંયા આવે છે જ્યારે સેલ કરવું હોય ત્યારે તમને એવું લાગે કે કદાચ કોઈ બીજા એકાઉન્ટમાં જતું રહે કે બીજા કોઈ કરે તો આમાં તમે એવું કર્યું છે કે જ્યારે તમારે સેલ કરવું હોય ને તો ઇન્સ્ટન્ટ સેલ નહીં થાય. હા એટલામાં તો ઓપ્શન મૂક્યું છે કે ઇન્સ્ટન્ટ સેલ હોય કે કોઈ ગમે ત્યાં તમારે ફ્રેન્ડ હોય કોઈ પણ હોય કે બેઠા હોય અને એમને સેલ કરી દે એમને એકાઉન્ટમાં લઈ લીધું હોય બધું એ થઈ શકે અમે એવું વિચાર્યું ફ્રોડ થઈ શકે કોઈ પણ થઈ શકે એટલે અમે એવું કર્યું કે જ્યારે પણ વેચવું અને ઇન્સ્ટન્ટ ના વેચે પહેલા અમારે તો એક રિક્વેસ્ટ આવે અમે જોઈએ કે કોને રિક્વેસ્ટ મૂકી છે તમારા મોબાઈલ નંબરથી આવે એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય પછી તમે એને કન્ફર્મેશન લેતા છો પછી અમે આની અંદર જે તમે એકાઉન્ટ ડિટેલ જે પહેલા આપી હોય એ એકાઉન્ટ ડિટેલ મેચ કરીએ એ થઈ ગઈ પછી અમે આની અંદર પૈસા મૂકતા હોય અને અમુક ટાઈમ એ ઉપર જ્યારે મોટી રકમ હોય તો અમે પણ કન્ફર્મ કરતા હશો તમે રિક્વેસ્ટ સેલની રિક્વેસ્ટ મૂકી છે તમે કરવું હોય કે ના કરવું તો પછી એ ઓકે કરે કે હા ડન છે મેં જ રિક્વેસ્ટ કરીએ તો અમે સેલ કરે ને એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીએ ને એ પણ એ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હોય જેમાં તમે જે નામ પેન કાર્ડ ઉપર જે નામ હોય ને એ નામમાં જ એકાઉન્ટ નંબર હોય અને જે એકાઉન્ટ નંબર તમે આપ્યો તો એ એકાઉન્ટ નંબર મેચ કરે છે તો અમે કરતા ડાયરેક્ટ તમે એમને પૈસા પર ટ્રાન્સફર નહીં કરતા એટલે એ તમારી સેફટી છે. થેન્ક યુ સો મચ વિકાસભાઈ ટુ શેરિંગ અમેઝિંગ નોલેજ. ઓકે હું પણ તમને બધાને કહીશ કે ડિજિટલ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. તમારો ફોન ઓપન કરો, આભૂષા જ્વેલર્સની એપ ડાઉનલોડ કરો. iOS અને એન્ડ્રોઈડ બંનેની અંદર અવેલેબલ છે. સો જસ્ટ ડાઉનલોડ ઇટ એન્ડ સ્ટાર્ટ કરો ડિજિટલ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરવાનું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.